Make some noise for Manan Desai, Chirayu Mistry, Deep Vaidya and Akash Trivedi. લઈ લો માઇક લઈ લો તમે. કેમ છો આકાશભાઈ, મજામાં? મોજે દરિયા. જો આ બેસ કહેવાય, જોયું તમે? ભાઈ આકાશને કેટલા લોકો એના વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે? મેક સમ નોઇઝ. જોરદાર જોરદાર. તો તમને ખબર ના હોય, જેટલા લોકોને ખબર ના હોય, અમે 3 જણા આઈપીએલમાં ગુજરાતી કોમેન્ટ્રી કરીએ છીએ ફોર સ્ટાર સ્પોર્ટ્સ. તો આ ફેક્ટર અમારા 3 વચ્ચે કોમન છે. અને અમારા 2 વચ્ચે કોમન છે કે અમને કોઈ નહીં પૂછતું આ કરવા માટે. પણ કોમેન્ટ્રી અઘરી છે. સ્ટાર્ટિંગમાં શું છે કે એક પ્રોડ્યુસર કાનમાં બોલતો હોય, ડાયરેક્ટર બોલતો હોય, આઈટી. તો એમાં શું છે કે સાવ પહેલી સિઝન હતી ને આપણે, ત્યારે આપણને ખબર નથી કે આમાં અંગ્રેજી ગુજરાતી કયા શબ્દ વાપરવા. તેમાં સામે તો એક્સપર્ટ ક્રિકેટર હોય, અમે લોકો હાઇપ ક્રિએટ કરતા હોય, તો સરસ મજાનો બોલ નાખ્યો તો આપણા કોમેન્ટેટર્સ કહે કે અહીંયા રૂમ મળતા શોટ મારી લીધો છે. મેં કીધું ઓ ભાઈ, પ્રોડ્યુસરે હેપતાઈ ગયો કે આનું જજમેન્ટ કઈ રીતે રહેવું, અથવા એ કે આ કોમેન્ટેટરને કેવું કેમ કે જરાક આનો બીજો અર્થ નીકળે, એ કે આને વધુ રૂમ ના આપશો. અને મેં કીધું આ ઇન સ્વિંગ આઉટ સ્વિંગ આ બધી પરિભાષા આપણે ડીકોડ કરતા એટલીસ્ટ એક સિઝન લાગી એમ. આઈ થિંક આ વિડીયો પછી આનો કોન્ટ્રાક્ટ તો ગયો કદાચ. બઢિયા. સાથે સાથે અમે બંને રેડિયોમાં પણ કામ કરેલું છે અને આકાશને બહુ સમયથી ઓળખું છું. આઈ થિંક બહુ એવા ઓછા લોકો છે ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએશનમાં કે જે લોકોની ભાષા પર જે કંટ્રોલ હોવો જોઈએ એ બહુ સચોટ છે અને બહુ જ પ્રિસાઇઝ છે. પણ ઓવરઓલ આઈ થિંક આકાશને સરસ્વતી એની જબાન પર જ વસે છે અને બહુ જ સારું એ કામ કરે છે, કોમેન્ટ્રીમાં હોય કે રીલ્સ પર હોય. અને આઈ થિંક હાઇટમાં અમિતાભ વસે છે. આ કેટલો હાઇટેડ માણસ છે ખબર તમને? હાઇટમાં અમિતાભ વસે છે. કારણ કે આયા હેલો, મેં કીધું આટલું ઊંચું હેલો 7 વાગે. મને નથી ખબર કે આટલા હાઇટ વાળા છે. એટલે મારે ઘણી વાર એવું થાય, લોકોએ શું મને વિડીયોમાં જોયો એટલે છોકરાઓ અમુક છે એ મને પહેલી વાર મળતા હોય ને તો એક બેન જોઈ ગયા કે મારા છોકરાની આંખના ડોળા અધર ચડી ગયા. મેં કીધું ના ના, મારા મોઢા સુધી પહોંચે છે, કારણ કે આમ પહોંચે તો એપિલેપ્સી જેવું લાગે અમુકને પછી. અને એમાં હશે તેમ થાય કે આને ક્યાંક તાણ આંચકી નથી ઉપડી ને બાપાને. હમણાં આકાશભાઈ આવ્યા ને તો મારે બી એવું જ થયું, કારણ કે આપણને ખબર છે અમુક વાર એવું થાય કે કોઈ સામેથી આવતું હોય ને તો આપણને ખબર ના હોય કે ફિસ્ટ બમ્પ આપશે કે શેક હેન્ડ કરશે. પછી આ વાળું જોઈએ ને આમ. હા એ તો મને ખબર નહીં, હું એમ બી ઓકવર્ડ માણસ છું. તો એ આયા બિચારા ફિસ્ટ બમ્પ લઈને કે ફિસ્ટ બમ્પ કરીશું ને, હું હેન્ડશેક લઈને ગયો, બીજાને ડ્યુટીમાં હાથ ઘૂસી ગયો મારા. Didn't see it coming. કારણ કે ડ્યુટીમાં આંખ થોડી હોય તો. એમાં ડ્યુટીનું મહત્વ છે. કાઠિયાવાડીમાં શબ્દ છે કે ડ્યુટી ડાયો થામા. એટલે એનો અર્થ એટલે દોઢ ડાયો થામા એમ. ડ્યુટી ડાયો થામા. મારા ડ્યુટીમાં તો પેલી કોટન ફેક્ટરી વસેલી છે. દર વખતે નવા કપડા પહેરો તો આમ મોટો ડૂચો નીકળે. મને એમ થયું કે ડ્યુટી ડાયો થામા એટલે કે તું બહુ ગંધાઈ છે નહીં ના. મને આમાંથી કશું નહોતી ખબર, બટ શ્રેય કોઈ દિવસ ડ્યુટી સૂંઘી છે? ના, મેં ભણેલો છું એટલે. અરે એક વસ્તુ બહુ ખતરનાક છે ખબર છે? હું એવું કરતો હતો સ્કૂલમાં, હું ગંદો જ માણસ. શું ડ્યુટીઓ સૂંઘતો હતો? ના, એનથી ગજબ. કોઈની પર બી કાટ હોય તમે બી ટ્રાય કરી શકો છો, ગમે તે ઉંમરના. ડ્યુટી મેલ તો થાય જ, બરાબર? તો શું કરવાનું કે કોઈને હેરાન કરવા હોય ને તો ડ્યુટીમાં આંગળી નાખવાની અને પછી શું કરવાનું ખબર? ધીરે કરીને વાતમાં એમને અહીં ઘસીને જતા રહેવાનું. સસ્તા નશા. મારો રેકોર્ડ છે 6.5 કલાક સુધી એને વાસ વારશે. ના પણ આજે નસીબ સારા છે, કારણ કે તારા ડ્યુટીમાં હાથ ગયેલો એટલે વાસ નહીં મારે કદાચ. કેટલા લોકો અહીંયા અમારી કોમેન્ટ્રી સાંભળેલી છે? મેક સમ નોઇઝ. જોરદાર. હું તો પણ જ્યારે બી ગુજરાત ટાઇટન્સની મેચ હોય ને, લાઈક આકાશ જો કરવાનો હોય કોમેન્ટ્રીમાં, હું બી જોડે હોઉં એની સાથે, તો આઈ એમ જસ્ટ વેઇટિંગ કે ક્યારે ગુજરાત વર્સિસ આરસીબી આવે. કારણ કે જ્યારે વિરાટ કોહલી આવે ને મેદાન પર, સાહેબની એક એટલી સુંદર એક કવિતા જેવી લખી છે એમણે વિરાટ કોહલી માટે. બોલો ને સાહેબ એક વખત પ્લીઝ.
એટલે મને એવું ઘણી વાર છે ને વિચાર આવે, માનો કે આપણે પેલું તો સાંભળતા હોય અંગ્રેજીમાં બધા લોકોને, એટલે આપણી ગુજરાતી પ્રત્યે શું પેલા થોડુંક ઓડ લાગે, કારણ કે પહેલેથી બધા રવિ શાસ્ત્રીને સાંભળ્યું હોય કે ધોની finishes the things off in a style, India, તો આવું બધું સાંભળ્યું હોય. તો મને એમ થયું કે જો આપણો કાઠિયાવાડનો કોઈ કવિ છે એ ત્યાં પહોંચી જાય તો કેવી રીતે કોમેન્ટ્રી કરે. ક્યાં વાત. તો એને જગતની માલિપા એને જ્યારે ધીંગાણું જામ્યું હોય ને 11 ખેલાડી ભારત અને ઓસ્ટ્રેલિયાના હામે હોય ત્યારે એને એમ કહેવાય કે ઓલો ડેવિડ વોર્નર રહીને લેફ્ટ હેન્ડર રહીને આપણા એને વિરાટ કોહલીની સામે ચીગમ ચાવતો એને એવું કહે છે કે ઓલ ઇઝ વેલ બોલ ઓલ ઇઝ વેલ, ત્યારે એને મરદ મુસાડો દાઢીવાળો અનુષ્કાનો ઘરવાળો એટલું બોલ્યો તો કે ઓલ ઇઝ વેલ તમારે ત્યાં હોતા છે, અહીં તો જમણો હાથ ડાબા હૃદય ઉપર રાખીને હા મોજ હા બોલીએ ત્યાં તો ટેન્શન હાથમાં ફાડકે હમાઈ જાય. બોલો ભાઈ ભાઈ. What a guy. Love him. અનુષ્કાએ પેપર સાઇન કરી દીધા, તો જોરદાર કર્યું યાર. તો મજા આવી ગઈ. હું તો આટલું બધું બોલવા જાઉં 2 ઓવર પતી જાય. પણ આ વખતે જે 200-250 ના મેચ થાય છે ને આટલા બધા, મને એમ થાય કે આપણે છે ને ચીયર લીડર મહિલા મંડળના પ્રમુખ નીમવા પડે, કારણ કે 250 ઓલા એલિઝાબેથ બેનની સાથળની નસ ચડી ગઈ આવી ફરિયાદો આવે છે કે ઓલા ઈવાંકા બેન ને કે ગોઠણના સાંધાનું ઓપરેશન કરાવવું જોઈએ, આયુષ્માન કાર્ડ લઈને ગોતે જ બધી બાજુ. એ કે દર 3 4 અને 2 6 એક જ વાર નાચવાનું રાખો. એમાં અમુક બેનો તો કેટરિંગમાં કામ માંડી છે ગોતવા. અને અમે ગુજરાતી કોમેન્ટ્રી સિવાય રેડિયોમાં પણ જ્યારે એ અલગ અલગ રેડિયો સ્ટેશનમાં કામ કરી ચૂકેલો છું, હું પણ 2 રેડિયો સ્ટેશનમાં અમે કામ કરી ચૂકેલા છે અને અમારી મુલાકાત ત્યાં જ થઈ હતી વર્ષો પહેલાં. અને પછી ત્યારથી અમે ગાળા મિત્રો છીએ. ગાળા મિત્રો નહીં પણ હા ખાસ મિત્રો તો ખરા. ખાસ મિત્રો ખરા એને, કારણ કે કોઈ પણ આ ફિલ્ડની અંદર જ્યારે સ્ટેજ ઉપરથી કોઈને કોમેડી કરવી હોય તો એમ કે પહેલેથી એમનું જે નામ છે ને દેશ વિદેશમાં જ એમણે વર્ચસ્વ જમાયું છે, તો આપણે એક ગુરુની નજરે જોતા હોઈએ. હમણાં ગ્રીન રૂમમાં જો વાત કરતો હતો, મારું છે ને પહેલાંથી એવું જ રહ્યું છે કે હું જે પણ કોઈ સારો કલાકાર હોય ને એને ખેંચવાનો પ્રયત્ન કરું કે ભાઈ ચાલ સ્ટેન્ડઅપ કોમેડી કર, હવે ચાલ છાની માની સ્ટેન્ડઅપ કોમેડી કર. એમાં જ ચિરાયુ જેવા બી ઊભા થયા છે. લિટરલી ખેંચી લે કે ચાલ બસ બહુ થઈ ગયું, હા આવતો ચાલ. હમણાં ગ્રીન રૂમમાં જ વાત થતી હતી મારી અને આકાશ છે કે આકાશભાઈ હવે તમે રેડિયો છોડી દીધો છે, કોમેન્ટ્રી જે થોડી ઘણી ચાલી રહી. હા હા. તો આરજે આકાશ કેમ લખો તમે ઇન્સ્ટા પર? કીધું ને કે શું છે કે આપણે જ્યારે બ્લુ ટીક છે એ ભાડે નતા મળતા ત્યારે ઇન્સ્ટાગ્રામે નક્કી કરેલું કે આ ભાઈને આપો બ્લુ ટીક. અને એ પછી હવે નામ ચેન્જ કરવું છે તો નામકરણની અંદર ચેન્જ નથી કરવા દેતા. બોલો. હા મારી સાથે પણ એવું જ છે. મારું એકદમ વાહિયાત પેલું ખબર છે નાનપણમાં આપણે જ્યારે પહેલું ઈમેલ આઈડી બનાવતા હતા, સાચી વાત છે, એવું મારું પહેલું ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટા ફની _ મને એટલું વાહિયાત છે. મેં બદલવાનો પ્રયત્ન કર્યો તો ઇન્સ્ટાગ્રામ વાળા કે ના હવે ના બદલાય, તમને બ્લુ ટીક મળી ગયું છે. ઇન્સ્ટાગ્રામ છે જ એવું, જોજો એમાં તમે બાયો બધાના કેવા હોય જોરદાર. કેવા? કેક મર્ડર ઓન 5 સપ્ટેમ્બર, રોયલ એન્ટ્રી ઓન અર્થ. કેમ જાણે પ્રસૂતિ ગૃહમાં બેન્ડ બાજા લઈને બહાર આવ્યો. ખરેખર સાદું નામ શિલ્પા વૈની એટીટ્યુડ ક્વીન 086 થઈને બેઠી હોય કે પાપા કી પરી ઉપર જંતુનાશક દવા છાંટો, આ હાનિકારક. અને એનાથી અઘરા છોકરાઓના બાયો તો, કારણ કે આપણે બધા કેવા હોય 70ની સીસી ને મહેંદીનો કોન, તારા બાપને કહેજે છે ગુજરાતનો ડોન. બોલો. આવ્યા છો તો ફોલો કરતા જાજો, નથી કરવું. અને આજ રીઝનના કારણે હું આકાશને કહું છું કે ભાઈ તું હવે સ્ટેન્ડઅપમાં આવે, બહુ થયું. કારણ કે એક હર્ષિલ તો છે જે કાઠિયાવાડી વોઇસ, પણ વી નીડ મોર કાઠિયાવાડી વોઇસીસ ઇન કન્ટેમ્પરરી સ્ટેન્ડઅપ કોમેડી. અને આઈ થિંક આકાશ ઇઝ અ વેરી સ્ટ્રોંગ કાઠિયાવાડી વોઇસ આટલા વર્ષોથી, અને અત્યારે તમે એનો નજારો જોઈ જ લીધો સ્વાભાવિક રીતે. બટ વોટ ડુ યુ વોચ ફોર ઇન્સ્પિરેશન? ઇન્સ્પિરેશનમાં કોઈ પણ તમે યુટ્યુબ ખોલો, ઇન્સ્ટાગ્રામ ખોલો, હવે જે વ્લોગર જે હોય છે ને એનાથી ઘણું તમને ઇન્સ્પિરેશન મળે. કારણ કે ઘણા બધા લોકો તો સ્ક્રિપ્ટ લખતા હોય, આ તો જે દેખાય છે એ બોલે છે કે અહીંયા તમને મળશે સોફો જેના ઉપર તમે બેસી શકો છો, આ છે તમારો સ્વિમિંગ પુલ જેમાં તમે નાહી શકો, એ તમને કહેતા જાય.
ભાઈ તો હવે આપણાને એના જ રૂપિયા મળીએ છે કે આ મારી દીધો ચોગ્ગો, આ મારી દીધો છગ્ગો. દેખાય છે દેખાય છે પણ આપણે અમારા અમુક ફ્રેન્ડ્સ છે આઈ થિંક ભાવનગર સાઈડ રહે છે કે જામનગર કે પછી રાજકોટ સાઈડ એટલા જ એરિયામાં બધા છૂટક રહે છે, કોમેડિયન્સ જ છે. એ જ્યાં બી ફરાવા લઈ જાય ને તો એનો એક લેકો હતો આ રીતનો કે હાઈલ તને ફરાવા લઈ જાઓ, હાઈલ આ બતાવવા લઈ જાઓ, હાઈલ ખવડાવવા લઈ જાઓ. તો મેં આમ જોક બનાવેલો કે અગર જર્મનીમાં પેદા થયો ને તો કે હાઈલ તને હિટલર બતાવો એવું. સમજ પડી આમ નહીં ભણેલા હોય તો નહીં પડે હો ભાઈ. આ સમજ થોડી પડે, આ લોકો ગુજ્જુસ છે, જ્યુસ નહીં. યુટ્યુબ બંધ કરી દેશે. ક્યાં વાત છે. એટલે જે કાઠિયાવાડીનું કીધું ને, મને ઘણી વાર એમ થાય કે આ ભાષા જો વધારે આમ એકદમ બધા ઉપર હાવી થયો તો જો આ કેમ ખબર છે કે પાયરેટ્સ ઓફ કેરેબિયન તો એમ કે સમુદર કે લૂંટેરે, તો આ બધું જો એમ કે આપણી ઇન્ડસ્ટ્રી એટલી બધી આગળ વધી ગઈ હોત કે ઇંગ્લિશ મૂવીના હોલીવુડના ને એના જો આપણી અંદર બને કાઠિયાવાડીમાં ઓરે જોરદાર મજા આવી જાય. કે પછી એમ કે મૂવી આવે ટાઇટેનિક તો કે નાવલડી ડૂબી રે પીવું તારા દેશમાં. That's right. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ઘાએ ઘા. મિશન ઇમ્પોસિબલ તો કે તારું કામ નહીં. ટોમ ક્રુઝ દોડતો રોકાઈ જાય, પાછો જતો રહે, નહીં જવું મારે, મારું કામ જ નથી યાર, નહીં જવું મારે. સ્ટન્ટ ની અંદર આવે એમ કે ઓલો આમ જરાક દોડવા જાય ત્યાં માવાની પિચકારીમાં લપટીને ક્યાંય આગળ નીકળી જાય. પછી આગળ ને પાછળીમાં કૂદતા બહુ રેફરન્સ ડીશ થઈ ગયો. પેલા સીનમાં કેટલું ફની થાય નહીં કે આમ ખબર છે ફ્લોર અડકવાનો નહીં હતો, આખો ડિસેન્ટ થાય છે, પરસેવો પડતા રોકી લે પણ છેલ્લે સેન્સર વાગી ગયા. મિશન ઇમ્પોસિબલ. મિશન ઇમ્પોસિબલ નું થીમ બેન્જો પર કેટલું મસ્ત લાગે. મારે એમાં મિશન ઇમ્પોસિબલ માં જેમ્સ બોન્ડ ક્યારે પડી જાય છે ની ખબર નથી પડતી. ના બટ જેન્યુઅલી અહીંયા જેટલા બી લોકો તમે જુઓ છો સ્ટેજ પર બધા મલ્ટી ટેલેન્ટેડ છે. ચિરાગ રાઇટિંગ, સ્ટેન્ડઅપ કોમેડી અને એક્ટિંગ પણ કરે છે. હું પણ કોમેન્ટ્રી અને ક્યુરેશન ઓફ કોમેડી પ્રોડ્યુસર, સ્ટેન્ડઅપ કોમેડિયન, એક્ટર. આકાશ ઇઝ વે લાઈક ઓ બાપરે, એ શું નથી કરી શકતો એ પૂછવું પડે, કારણ કે એ રેપિંગ પણ કરે છે, ડાયરામાં પણ પરફોર્મ કરે છે, સ્ટેન્ડઅપ કોમેડીનો પણ તમે થોડો ઘણો નજારો જોઈ લીધો, રેડિયો જોકી પણ હતો અને હવે ક્રિકેટ કોમેન્ટ્રી પણ કરે છે. અને હવે એક્ટિંગમાં ક્યારે શું છે તમારું, કંઈક છે એક્ટિંગમાં? કારણ કે તમે રૂપાળા તો છો, જુઓ દોસ્ત. આટલું બધું કરે, ડ્રગ્સ કરતો હે. ફાફડો સ્નોટ કરે આખો. ફાફડો આવ્યો. દીપ અને ઓમ પણ દે આર ઓલ્સો મલ્ટી ટેલેન્ટેડ. એ લોકો પણ એક્ટર્સ છે બંને, ખાસ તો સ્ટેન્ડઅપ કોમેડી કરે છે અને એકબીજાને ઝેલે છે. ઓમ ભાઈએ તો બહુ મોટી મોટી ગૂગલ, પેટીએમ એવી બધી એડમાં કામ કર્યું. હા પણ પૈસા નહીં છે. હવે જોક માટે કીધું. ઓમ ભટ્ટ એ ગૂગલની એડ કરી, તમે ગૂગલ પર ઓમ ભટ્ટ લખો તો પહેલા પેલું આવે છે ઓમ ભટ્ટ સ્વાહા, એવું આવે. તાત્યા વિંચુ. ભાગની ભાગોદરી. પણ જ્યારે બી મનનભાઈ આવું ચાલુ કરે ને કે આ લોકો બહુ મલ્ટી ટેલેન્ટેડ છે, તો મને ફાળ એક જ હોય કે છેલ્લે એવું ના કે જો હમણાં ગુલાટ મારીને બતાવશે. બટ ઓમથી મજાની વાત એ છે, આકાશ તેની પિક્ચરો જોઈ છે, એમાં આજકાલ એ વિલન બની રહ્યો છે ઓમ. એ પેલી કઈ પિક્ચર હતી, 3 એક્કામાં વિલનનો થોડોક રોલ હતો, સહેજ સ્લાઇટ. પછી ડેની જીગરમાં વિલનનો રોલ કરેલો, અને હવે હજુ એક ફ્રેન્ડો નામની પિક્ચર આવે છે, એમાં પણ એ વિલન છે. અને એમાં મેન છે, હા પાછો એકલો તો મેન વિલન. ક્યાં વાત. આપણી પાછળ 3 જણા હોય કે હું કહું જાવ તો ના જાય, કારણ કે ડિરેક્ટરનું સાંભળતો હોય. આને ખબર છે કારણ કે આ બી છે એ પિક્ચર પર. એ વન ઓફ ધ લીડ એક્ટર્સ છે. ફ્રેન્ડોમાં જે ફ્રેન્ડ્સ છે ને એમાંનો એક ફ્રેન્ડ. ફ્રેન્ડોના ડી હું છું, એટલે લાઈક લિટરલી, એટલે નોટ લાઈક ધ ડી વી સે. સમજી ગયો. પણ આકાશ, જતા લોટ ઓફ રીલ્સ દેટ યુ હેવ મેડ આર માય પર્સનલ ફેવરેટ્સ. બટ ખાસ કરીને જે કાઠિયાવાડી લહેકામાં તમે ઘણી બધી રીલ્સ બનાવી છે, એમાંથી તમારી કોઈ પર્સનલ ફેવરેટ હોય જે તમે પરફોર્મ અત્યારે કરી શકો અહીંયા અમદાવાદની ઓડિયન્સ માટે? ખાસ આવ્યા છે આ ભાઈ, છે ગાંધીનગરથી આવ્યા છે ખાસ.
એમાં તો મારે કઈ પેલી એટલે કાઠિયાવાડી છટા કે રેપ સ્ટાઇલ બેમાંથી એક તમારે મને ખાલી કહી દેવું પડશે એ પ્રમાણે. બોલો બોલો શું સાંભળ્યું? એક મિનિટ કેટલા લોકોને કાઠિયાવાડી સાંભળો? મેક સમ નોઈસ. પેલા રેપ વાળા કેટલા છે? કાઠિયાવાડીમાં વધારે બૂમ હતી. તો એક એ થઈ જાય ને એક ખાલી ને ખાલી માત્ર ઘટના એટલી છે કે એક છોકરી છે એ આમ ચાલીને જઈ રહી છે અને એને ખાલી આંખે આંજણ આંજ્યું છે, અત્યારની ભાષામાં આઈલાઇનર. અને આપણો કાઠિયાવાડના કાવી નાસા ન ગોતી શકે ને એવું લોજિક લઈ આવે 360 ડિગ્રી કે હે ને જગતની માલિપા જ્યારે તમે એને ખેતરની અંદર ઢોલિયો ઢાળ્યો હોય ને ત્યાંથી તમે જગતની માલિપા જ્યારે મીટ માંડો ત્યારે એને બે વાદળા એકબીજા સામે આવીને ટુકર 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 કરતા ફટકાય અને ત્યાંથી વીજળીનો એક ચમકારો લવક 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 કરતો નીચે આવે અને એ કણ ધ્રુજાવતો પર્વત ધ્રુજાવતો ધાણા કરતા હાથમાં પાડતે જાય અને એ વીજળીનો ચમકારો પાછો ઉપર જાય અને એની અંદર જ્યારે વાદળાની અંદર કાળી મેઘ બંધાય એની અંદર કવિ પોતાની ટચલી આંગળીનું ટેરવું ફેરવીને ઓલી પદ્મની નારની આંખે આંજણ આંજી દે. બોલો ભાઈ ભાઈ. આકાશ Thank you.